મકર રાશિના પ્રિય મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં કેટલાક અસામાન્ય અનુભવો થઈ રહ્યા છે. રાત્રે અચાનક આંખ ખુલી જવી, જૂના ઘર કે ગામની યાદ આવવી, કોઈ દિવંગત વ્યક્તિનું સ્મરણ થવું અથવા એક જ પ્રકારનું પ્રતીક વારંવાર નજરે પડવું, આ બધું માત્ર સંયોગ ન હોઈ શકે. આ સંકેતો તમારા પરિવારની જૂની પરંપરા, કુલદેવતા અને પૂર્વજોની યાદ સાથે જોડાયેલા હોઈ શકે છે. આજે રાત્રે સૂતા પહેલા એકવાર ઘરના મુખ્ય દરવાજા તરફ શાંતિથી જુઓ. ડરવાની જરૂર નથી. માત્ર પોતાના મનને પૂછો, મારા પરિવારમાં એવી કઈ પરંપરા હતી જેના વિશે મને આજે ઓછું જ્ઞાન છે? મકર રાશિના લોકો જવાબદારીને ખૂબ મહત્વ આપે છે. પરિવાર માટે મહેનત કરે છે, મુશ્કેલીમાં પણ હિંમત રાખે છે અને પોતાની ચિંતા ઘણી વખત છુપાવી દે છે. પરંતુ જો રાત્રે અચાનક ઊંઘ તૂટે, જૂનું ઘર યાદ આવે, કોઈ વડીલ સપનામાં દેખાય અથવા મંદિર કે ધાર્મિક સ્થાન વારંવાર ધ્યાનમાં આવે તો થોડી ક્ષણ અટકીને વિચારો. આને તરત અલૌકિક ઘટના ન માનો. ઘણી વખત આપણું મન અને પરિવારના સંસ્કાર એવી વાતો ફરી સામે લાવે છે જેને આપણે વર્ષોથી ભૂલી ગયા હોઈએ. પહેલો સંકેત આ રીતે સમજો. રાત્રે ઘરમાં સંપૂર્ણ શાંતિ હોય, કોઈ અવાજ ન હોય છતાં અચાનક આંખ ખુલી જાય. ઘડિયાળ જુઓ, પાણી પીઓ અને પાછા સૂવાનો પ્રયાસ કરો. થોડા દિવસ બાદ ફરી એ જ ઘટના બને. ક્યારેક સપના સાથે અને ક્યારેક વગર. આંખ ખુલ્યા પછી કોઈ દાદા દાદી, જૂનું ઘર, ગામ કે મંદિર યાદ આવે તો તેને રહસ્યમય ન માનતા પરિવારના ભૂતકાળ તરફ નજર કરો. ભારતીય પરંપરામાં રાત્રિનો શાંત સમય આત્મચિંતન અને સ્મૃતિ માટે મહત્વનો માનવામાં આવે છે. બીજો સંકેત તમારા ધ્યાનમાં વારંવાર આવતી વસ્તુ સાથે જોડાયેલો છે. કોઈ પ્રતીક રસ્તામાં, તસવીરમાં, વિડીયોમાં અને પછી સપનામાં પણ દેખાય તો તેને માત્ર સંયોગ ન કહો. તમારા મનને તેમાં રસ કેમ પડી રહ્યો છે તે વિચારો. આ જ સમયે પરિવારના વડીલને પૂછો, આપણા ઘરમાં પહેલા કયા દેવતા કે દેવીની વિશેષ પૂજા થતી હતી? આ નાનો પ્રશ્ન તમને એવી વાત જણાવી શકે છે જેની તમને ખબર ન હોય. કદાચ દાદા કોઈ ચોક્કસ મંદિરે જતા હતા, દાદી કોઈ તહેવારે દીવો પ્રગટાવતી હતી અથવા જૂના ઘરના આંગણામાં કોઈ સ્થાનને પવિત્ર માનવામાં આવતું હતું. સમય સાથે પરિવાર અલગ થયો, ઘર બદલાયા અને પરંપરાઓ પાછળ રહી ગઈ. હવે આ સંકેતો તે ભૂલાયેલી કડીને ફરી યાદ કરાવી રહ્યા હોઈ શકે છે. જો રાત્રે ઊંઘ તૂટવી, જૂનું ધાર્મિક સ્થાન યાદ આવવું અને વડીલની અચાનક યાદ, આ ત્રણેય સાથે થઈ રહ્યા હોય તો તેમને ભયની નજરે ન જુઓ. પરંતુ અવગણશો પણ નહીં. ઘણી વખત આવા સંકેતો ત્યારે આવે છે જ્યારે જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું હોય. આવનારા સમયમાં પરિવાર, પૈસા, સંબંધો કે મહત્વપૂર્ણ નિર્ણય વિશે ફરી વિચારવું પડી શકે છે. ત્યારે ડર નહીં, સમજદારી તમારી શક્તિ બનશે. ત્રીજો સંકેત ઘરના વાતાવરણ સાથે છે. નાની નાની બાબતો પર મતભેદ વધ્યા છે. વગર કારણે ગુસ્સો આવે છે. પૈસા આવે છે પણ ટકતા નથી. કામ અટકી જાય છે. કોઈ સતત ચિંતામાં રહે છે. ભાઈઓ વચ્ચે અંતર વધ્યું છે કે પતિ પત્ની વચ્ચે ગેરસમજ. ઘરમાં બધું ચાલે છે પણ અંદરથી શાંતિ ઓછી લાગે છે. સૌથી પહેલા કોઈ અદૃશ્ય શક્તિને દોષ ન આપો. ઘરની વાસ્તવિક સ્થિતિ જુઓ. કોઈ જૂની વાત દબાયેલી છે. કોઈ વર્ષોથી મનમાં દુઃખ રાખીને બેઠું છે. પૈસાને લઈને મતભેદ છે. કોઈ વડીલને એવું લાગે છે કે હવે તેમની વાત કોઈ સાંભળતું નથી. આ પ્રશ્નોના જવાબ ઘણી વખત અશાંતિનું સાચું કારણ બતાવે છે. આધ્યાત્મિકતા માત્ર દીવો પ્રગટાવવાનું નામ નથી. ઘરમાં સન્માન રાખવું, માતા પિતાની સેવા કરવી, મહિલાઓ સાથે આદરથી વાત કરવી, વડીલોની વાત સાંભળવી અને નિર્દોષ જીવને નુકસાન ન પહોંચાડવું, આ બધું પણ સાચી આધ્યાત્મિકતા છે. જો જૂનો સંકેત ફરી સામે આવી રહ્યો હોય તો ડરવાને બદલે વડીલો સાથે વાત કરો. પૂછો, દાદા દાદી કયા મંદિરે જતા હતા? આપણા કુલદેવતા કોણ છે? કુલદેવીનું સ્થાન ક્યાં છે?
જૂના સમયમાં ઘરમાં કઈ પરંપરા હતી? કોઈ ખાસ દિવસે શું કરવામાં આવતું હતું? જવાબ તરત ન મળે તો પણ શોધવાનું ચાલુ રાખો. ધીમે ધીમે તૂટેલી કડી હાથમાં આવી શકે છે. આવનારા સમયમાં ગુજરાતમાં નાગપંચમી 1 સપ્ટેમ્બર 2026ના રોજ આવશે. નાગ ઉપાસના અનેક પરિવારોમાં ભગવાન શિવ સાથે જોડાયેલી માનવામાં આવે છે. જો તમારા પરિવારમાં નાગ, શિવ મંદિર કે કોઈ જૂની કુળ પરંપરા હોય તો આ સમય વડીલો પાસેથી તે વિશે જાણવાનો સારો અવસર છે. પરંતુ યાદ રાખો, વાસ્તવિક જીવનમાં સાપ દેખાય તો નજીક ન જવું, પકડવાનો કે દૂધ પીવડાવવાનો પ્રયાસ ન કરવો. શ્રદ્ધા અને સુરક્ષા બંને અલગ છે. હવે આ બધાને ડર સાથે નહીં, સમજદારી સાથે જુઓ. દરેક સપનું ભવિષ્યવાણી નથી અને દરેક સંયોગ પાછળ રહસ્યમય શક્તિ હોવી જરૂરી નથી. ઘણી વખત મન પોતાની દબાવેલી વાતો સામે લાવે છે. રાત્રે ઊંઘ તૂટે તો ગભરાશો નહીં. શાંત બેસો, પાણી પીઓ, ઈષ્ટદેવનું સ્મરણ કરો અને ફરી સૂઈ જાઓ. એક જ સપનું વારંવાર આવે તો સવારે લખી રાખો. થોડા દિવસ પછી જુઓ કે ખરેખર પુનરાવર્તન થઈ રહ્યું છે કે નહીં. જૂના ઘર, ગામ કે વડીલની યાદ આવે તો પરિવારમાં વાત કરો. કદાચ એવી વાત જાણવા મળશે જે આજ સુધી ખબર નહોતી. પરંપરા જાણવા માટે કોઈ ડરામણી વિધિ કે મોંઘા ઉપાયની જરૂર નથી. વડીલોને પૂછો, જૂના ગામના સગાને પૂછો, જૂની તસવીરો કે પૂજાની વસ્તુઓ વિશે જાણો. એક જૂનું નામ પણ મૂળ પરંપરા સુધી લઈ જઈ શકે છે. ઘરમાં લાંબા સમયથી અશાંતિ હોય તો પહેલા વાતાવરણ સુધારો. એકબીજા સાથે શાંતિથી વાત કરો. માતા પિતાને માન આપો. મહિલાઓને સન્માન આપો. વડીલોની લાગણી સમજો. બાળકોની વાત સાંભળો. ભાઈઓ વચ્ચે જૂની ગેરસમજ હોય તો વાતચીતથી દૂર કરો. પતિ પત્ની વચ્ચે તણાવ હોય તો ત્રીજા વ્યક્તિ સામે નહીં, એકબીજા સામે બેસીને વાત કરો. ઘણી વખત ઉપાય બહાર શોધીએ છીએ જ્યારે મૂળ ઘરની અંદર જ હોય છે. પૈસાની બાબતમાં પણ સાવધાન રહો. પૈસા આવે પણ ટકતા ન હોય, અનાવશ્યક ખર્ચ થતો હોય કે નવો આર્થિક નિર્ણય લેવાનો સમય આવ્યો હોય તો માત્ર આધ્યાત્મિક સંકેત માનીને નિર્ણય ન લો. બજેટ જુઓ, ખર્ચ તપાસો, રોકાણ પહેલા સંપૂર્ણ માહિતી મેળવો. કોઈ કહે કે આજે જ પૈસા લગાવો તો તરત વિશ્વાસ ન કરો. શ્રદ્ધા અને બુદ્ધિ બંને સાથે ચાલે છે. કોઈ જૂનો વ્યક્તિ પાછો આવે તો પણ શબ્દો પર નહીં, વર્તન પર નજર રાખો. તે કેટલું સન્માન આપે છે અને જવાબદારી કેટલી લે છે તે જુઓ. દરેક પાછો ફરેલો વ્યક્તિ રહેવા માટે નથી આવતો. કેટલાક માત્ર એ સમજાવવા આવે છે કે તમે જૂની ભૂલમાંથી બહાર આવી ગયા છો કે નહીં. આવતા સમયમાં જૂની જમીન, મિલકત, બટવારો કે ભૂલાયેલો નિર્ણય ફરી ચર્ચામાં આવી શકે છે. ગુસ્સામાં નિર્ણય ન લો. કાગળ તપાસો, જરૂર હોય તો નિષ્ણાતની સલાહ લો. પરિવારની વાત અને કાયદાકીય હકીકત બંને સમજ્યા પછી જ પગલું ભરો. મકર રાશિ, તમારી સૌથી મોટી શક્તિ તમારી સ્થિરતા છે. મુશ્કેલીમાં પણ બહારથી શાંત રહી શકો છો. પરંતુ હવે એ શીખવાનો સમય છે કે દરેક વસ્તુને માત્ર ભાગ્યના ભરોસે ન છોડો. જ્યાં મહેનત જોઈએ ત્યાં મહેનત કરો. જ્યાં માફી જોઈએ ત્યાં માફ કરો. જ્યાં સીમા નક્કી કરવી હોય ત્યાં કરો. જ્યાં પરિવારને સાથે બેસાડવાનું હોય ત્યાં વાતચીત કરો. અને જ્યાં ભગવાનનું સ્મરણ કરવું હોય ત્યાં નિષ્ઠાથી પ્રાર્થના કરો. જો પરિવારમાં નાગ ઉપાસના કે શિવ સાથે જોડાયેલી પરંપરા હોય તો નાગ પંચમીના પ્રસંગે વડીલો પાસેથી તેનો સાચો અર્થ જાણો. દેખાદેખી માટે અજાણી વિધિ ન કરો અને કોઈ જીવને નુકસાન ન પહોંચાડો. જો પિતૃઓની સ્મૃતિ સાથે જોડાયેલી પરંપરા હોય તો પિતૃપક્ષમાં ક્ષમતા પ્રમાણે પૂર્વજોને યાદ કરો, જરૂરિયાતમંદને ભોજન કરાવો કે દાન કરો અને માતા પિતાની સેવા કરો. જીવતા માતા પિતાનું સન્માન કરતા મોટું કર્તવ્ય બીજું શું હોઈ શકે? આ આખી વાતનું સૌથી મહત્વનું રહસ્ય હવે સમજો. શરૂઆતમાં પૂછ્યું હતું, રાત્રે તમારા ઘરમાં કોણ આવે છે?
પરંતુ સાચો પ્રશ્ન આ છે, રાત્રે જ્યારે આંખ ખુલે છે ત્યારે મનમાં કોની યાદ આવે છે? કઈ વાત અંદરથી સ્પર્શે છે? કઈ પરંપરા ભૂલાઈ ગઈ છે? કયો સંબંધ સુધારવાનો બાકી છે? અને પરિવારની કઈ સારી વાત આગામી પેઢી સુધી પહોંચાડવાની છે? પૂર્વજો માત્ર ભૂતકાળ નથી, તેમને આપેલા સંસ્કાર પણ વારસાગત ભેટ છે. દાદાની કોઈ શીખ, દાદીની પ્રાર્થના, માતાની માન્યતા, પિતાની મહેનત અને વડીલોની સલાહ, આ બધું પૈસાથી ન ખરીદાય તેવી સંપત્તિ છે. તેથી રાત્રે અચાનક ઊંઘ તૂટે, જૂની યાદ આવે કે મંદિર યાદ આવે તો પહેલા ડરશો નહીં. ઊંડો શ્વાસ લો. ઈષ્ટદેવને યાદ કરો, માતા પિતાને યાદ કરો, પૂર્વજોને નમન કરો. અને પછી મનને પૂછો, મારે મારા જીવનમાં શું સુધારવું છે? જવાબ કદાચ ચમત્કારની જેમ નહીં મળે, અંતરમાંથી આવશે. અને એ જ સૌથી મોટો સંકેત હશે. આવનારો સમય એ વાત સ્પષ્ટ કરી શકે છે કે જીવનમાં આગળ વધવું હોય તો જૂની ભૂલોમાં અટવાઈને નહીં, જૂના અનુભવમાંથી શીખીને આગળ વધો. જે સંબંધ સાચવી શકાય તેને સાચવો, જે ભૂલ સુધારી શકાય તેને સુધારો, જે પરંપરા સારા મૂલ્યો પર આધારિત હોય તેને આગળ પહોંચાડો, અને જે અંધવિશ્વાસ ડરાવે કે કોઈ ડરનો લાભ લઈને પૈસા માંગે તેનાથી દૂર રહો. સાચી શ્રદ્ધા ભયમાં નહીં, હિંમતમાં લઈ જાય છે. સાચી પ્રાર્થના નબળા નહીં, શાંત બનાવે છે. સાચી આધ્યાત્મિકતા બીજાથી ડરાવતી નથી, કર્મ અને જવાબદારી તરફ પાછા લાવે છે. આજે રાત્રે જો આંખ અચાનક ખુલે તો યાદ રાખો, ડરવાનું નથી. મન શાંત રાખો, ઈષ્ટદેવનું સ્મરણ કરો, અને સવારે ઉઠીને વિચારો કે જીવનમાં કઈ વાત બદલવાની જરૂર છે. જૂની પરંપરા ભૂલાઈ ગઈ હોય તો જાણવાનો પ્રયાસ કરો. વડીલની વાત લાંબા સમયથી ન સાંભળી હોય તો તેમની પાસે બેસો. માતા પિતા સાથે ગેરસમજ હોય તો પ્રેમથી વાત કરો. ઘરમાં કોઈ નારાજ હોય તો અહંકાર કરતા સંબંધને મોટું સમજો. મોટો નિર્ણય આવે તો ઉતાવળ નહીં, સમજદારીથી પગલું ભરો. ઘરનું સૌથી મોટું રક્ષણ દિવાલો નથી કરતી, ઘરને સાચવે છે પરિવારની એકતા, વડીલોનો આશીર્વાદ, માતા પિતાનો પ્રેમ, મહિલાઓનું સન્માન, સારા સંસ્કાર અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ. જો આ વાતમાંથી એક પણ વાત મનને સ્પર્શી ગઈ હોય તો આજે જ ઘરના કોઈ વડીલને પૂછો, આપણા પરિવારની એવી કઈ પરંપરા છે જે મને ખબર નથી? કદાચ આ એક પ્રશ્ન ભૂલાયેલી વાર્તા ફરી જીવંત કરી દેશે. જો તમને ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય તો નીચે કોમેન્ટમાં તમારા આરાધ્ય દેવનું નામ લખો. તમારી શ્રદ્ધા બીજા માટે પણ પ્રેરણા બની શકે છે. જો આવી આધ્યાત્મિક વાતો, રાશિ પ્રમાણેના સંકેતો અને જીવનમાં હિંમત આપતા વિચારો સાંભળવા ગમતા હોય તો ચેનલ સાથે જોડાયેલા રહો. અહીં પ્રયત્ન છે કે દરેક વાતમાંથી જીવન માટે સારો વિચાર અને મુશ્કેલ સમયમાં આગળ વધવાની હિંમત મળે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને પરિવારના એવા વ્યક્તિ સાથે શેર કરો જેને આવી સકારાત્મક વાતો ગમે છે. એક સારો વિચાર ક્યારેક આખો દિવસ બદલી શકે છે અને એક સારો સંદેશ ક્યારેક જિંદગી તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલી શકે છે. અંતમાં યાદ રાખો, શ્રદ્ધાને ડર ન બનવા દો, પરંપરાને અંધવિશ્વાસ ન બનવા દો, ભૂતકાળને બોજ ન બનવા દો. તેમાંથી શીખો, પરિવારને પ્રેમ કરો, વડીલોનું સન્માન કરો અને સાચા કર્મ કરતા રહો. ભગવાન શ્રી કૃષ્ણ તમારા જીવનમાં શાંતિ, સમજદારી અને સકારાત્મકતા આપે. ઘરમાં સુખ રહે, પરિવારમાં પ્રેમ રહે, માતા પિતાના આશીર્વાદ રહે અને તમારા દરેક સારા પ્રયાસને યોગ્ય સમયે યોગ્ય પરિણામ મળે. જય શ્રી કૃષ્ણ. જય તમારા આરાધ્ય દેવની.